પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ગુજરાતમાં કાળઝાળ ગરમીના એંધાણ હવામાન વિભાગે 13 જિલ્લામાં હીટ વેવની કરી છે આગાહી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થયો છે. માર્ચ મહિનાની શરૂઆતે જ તાપમાનમાં પારોમાં ઉંચકાયો છે. ગરમીનો પારો વધતાની સાથે જ હીટ વેવની આગાહી કરાઈ છે. કેટલાક જિલ્લામાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની આગાહી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આકરી ગરમીની શક્યતા છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર જવાનું પણ હવામાન વિભાગે અનુમાન કર્યું છે. 12 માર્ચ સુધી અનેક વિસ્તારોમાં હીટ વેવની આશંકા છે. 11 માર્ચે બનાસકાંઠા, કચ્છ, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર. 12 માર્ચે પણ કચ્છ, બનાસકાંઠા અને રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદવાસીઓએ કાળઝાળ ગરમીનો કરવો પડશે સામનો. એએમસીએ 3 દિવસ માટે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. તારીખ 11, 12 અને 13 તારીખે ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 3 દિવસ નાગરિકોને સાવધાન રહેવા સૂચના આપવામાં આવી. ભરૂચના વાલિયામાં શિક્ષક દંપતીના ડબલ મર્ડરનો મામલો. પોલીસે ગણતરીના સમયમાં જ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસે મૃતકના જમાઈની ડબલ મર્ડર કેસમાં ધરપકડ કરી છે. જમાઈએ જ ઘરમાં લૂંટ કરી સાસુ સસરાની ઠંડા કલજે હત્યા કરી હોવાનો ખુલાસો. બનાસકાંઠાના ડીસામાં ખેતરમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર. એસઓજીએ કુલ 52 કિલો ગાંજા સાથે 2 આરોપીઓની કરી છે અટકાયત. તો બાતમીના આધારે પોલીસે ખેતરમાં કરી હતી તપાસ. કુલ 5 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત.